જુદું કહીએ છીએ. એટલે જે છે એ જ અનુભવાય છે, જે નથી અનુભવાતું નથી. શોક નથી અનુભવાતો, બરાબર. હવે જીવતું જગત્યું એને એમ કહીશું જીવન પર્વ. બીજો શબ્દ એ પણ વપરાય છે. જેને જીવનને પર્વ બનાવી દીધું છે અને અન્યના જીવનને પણ પર્વ બનાવવાની સેવામાં ઉપસ્થિત છે એવા આપણા બંને યુગલો. જીવન માટે કહેવાય છે કે જીવન એક લીટી છે જ્યાં બે બિંદુને જોડાય છે. એક બિંદુ આગળ, એક બિંદુ પાછળ, બેને જોડો એ જીવન છે. એમ જન્મ અને મૃત્યુને જોડતું એ જીવન છે. જીવનમાં અગર સમયને વ્યર્થ ગુમાવો તો એમ કહેવાય છે કચરા પેટીમાં ગયો, અને સમયને જો સફળ કરો તો એ અવિનાશી બેંકમાં જમા થયો, જે આપણને પાછો મળશે. એટલે જીવન એક દર્પણ છે. દર્પણની સામે મલકાશો તો મોહિત લાગશે, દર્પણ સુંદર લાગશે, અને ગુરકિયા કરશો તો બેડોળ લાગશે. એટલે કોઈએ સુંદર કહ્યું છે, देखो तो ख्वाब है जिंदगी, सुनो तो गीत है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी, और मुस्कुराओ तो हसीन है जिंदगी. जिंदगी केवी જોઈએ? હસીન જોઈએ, અર્થાત ખુશનુમા જિંદગી. પણ આપણે એમ કહીએ કે આજની જિંદગી કેવી રીતે પાર કરીએ છીએ. ઘણી વાર સાંભળીએ છીએ કે એટલા દુઃખમાં, એટલી પરિસ્થિતિઓમાં, એટલા ટેન્શનમાં આવી જાય કે છેવટે જિંદગી ખતમ કરી દેવી છે. આજે અમેરિકા જે ખૂબ ધનવાન દેશ કહેવાય, ભૌતિક રીતે સંપન્ન છે, પણ વધુમાં વધુ આપઘાતના કેસ ક્યાં બને છે? અમેરિકામાં. એ શું સિદ્ધ કરે છે? ભૌતિક સુખ, ભૌતિક સાધનો, ભૌતિક સંપત્તિ, એનાથી જીવન ખુશનુમા નથી. ખૂબ સુંદર બંગલા, ગાડીઓ, મકાન બધું જ હોય, પણ છતાંય ઘરની વ્યક્તિ શું કહેશે? કમાઈને ભાઈએ તો બધું આપ્યું, પણ ઘરમાં રહેનાર બેન એમ કહેશે થોડો પ્રેમ આપો ને તો સારું, શાંતિથી રહેવા દો ને તો સારું. કોને મહત્વ આપ્યું? સંપત્તિને આપ્યું કે પછી આ શાંતિને, પ્રેમને આપ્યું? એ કોને જોઈએ છે? આજકાલ સંયુક્ત પરિવાર તૂટતા જાય છે. કેમ? સંગઠનમાં રહેવાની શક્તિ નથી. જુદા જુદા સ્વભાવ સંસ્કારોની સાથે ટકી રહેવું એ બહુ મુશ્કેલ લાગે છે. એટલે સ્વતંત્ર, અલગ, મોટાઓની સાથે નહીં. પછી કહેશે જનરેશન ગેપ છે, વિચારોમાં મેળ નથી પડતો. અમારી સાથે ફલાણા આવું કરે તો અમે કઈ રીતે સારી રીતે ચાલીએ? એટલે અનેકોના જુદા જુદા સ્વભાવ સંસ્કારથી જીવન કેવું બની જાય છે? અશાંત, દુઃખી, ચિંતિત. અને એવા જીવનથી પછી કંટાળી જાય. અને એવો સંયુક્ત પરિવાર તો છોડે, પણ જેની સાથે રહેતો એને છોડે, અને એકલો વ્યક્તિ રહેવાનું શરૂમાં પસંદ કરે. પણ રહેતા રહેતા શું અનુભવ થાય કે એકલું રહેવું એ પણ બહુ મોટી સજા લાગે. કહેવાય છે ને, માનવ એ સામાજિક પ્રાણી છે. જૂના જમાનામાં સજા અપાતી તો ક્યાં મોકલવામાં આવતા? અંદામાન નિકોબારમાં.
એકલવાયું જીવન એ સજા છે. આજે એ પણ એકલાપણું લાગે છે. કોઈ જોઈએ, સંબંધોને સાચવતા નથી આવડતું, એ શક્તિ નથી, એટલે સંબંધો તૂટીને બધા અલગ. આધ્યાત્મિકતા આપણને આ શીખવે છે. ગમે તેવા સ્વભાવ સંસ્કારની વચ્ચે પણ ડિસ્ટર્બ થયા વગર મનને શાંત રાખી સ્નેહયુક્ત વ્યવહાર કરી શકીએ, એ શીખવે છે. નાનું એવું ઉદાહરણ, શેરડીનો સાઠો વાંકો કેમ ન હોય પણ રસ મીઠો હોય છે. ધનુષની પણ વાંકી કેમ ન હોય પણ તીર તો સીધું જ જાય. વાંકું જશે આમ સીધું જ જશે. નદીનો કિનારો વાંકો ચૂકો હોય, પાણી શીતલ જ હોય. એ જ રીતે ગમે તેવા બરછટ સ્વભાવ વાળા વ્યક્તિ સાથે પણ શાંત વૃત્તિ વાળો, આધ્યાત્મિક વૃત્તિ વાળો વ્યક્તિ એક મત થઈને સ્નેહથી ચાલી શકે છે. જીવન કેવું બનાવવું કોના હાથમાં છે? આપણે હંમેશા બીજાને દોષ આપીએ. પેલા વ્યક્તિએ, સામેના વ્યક્તિએ આમ કર્યું ને એટલે મેં ભૂલ કરી, એટલે મેં આમ કર્યું. અર્થાત એનો અર્થ શું થાય? તમે ઘરોમાં ટીવી ચલાવતા હશો, રિમોટ કોના હાથમાં રાખો? શું ઈચ્છો કે મારા હાથમાં રહે? અને આ જીવનનો રિમોટ કોને આપી દીધો? સામેની વ્યક્તિના હાથમાં. એ જો સારું ચાલે તો હું સારું ચાલું, તો મારા જીવનમાં શાંતિ. એ જો કઈ ગડબડ કરે તો મારું જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ જાય, હું ડિસ્ટર્બ થઈ જાઉં. રાત્રે ઊંઘ ના આવે. કેમ? એ જ વાત યાદ આવે. અને એટલી હદ સુધી કે બોલવાનું બંધ કરી દે. અબોલા રહે છે ક્યાં? એક સાથે, પણ સાથે બોલવાનું નહીં. શું થયું? એની વાત પસંદ નહીં આવી, એને ટાઈમ પર કામ નહીં કર્યું, એને મારું કહેલું માન્યું નહીં, એટલે બોલવું જ નથી. પણ એ અનુભવ કર્યો હશે, તમે મુખથી નહીં બોલતા હો પણ વધુ ને વધુ મનમાં એ જ વ્યક્તિને માટે વિચારો ચાલતા હશે. અનુભવ્યું છે એવું. જેની સાથે બોલવાનું બંધ કર્યું ને એના જ વિચારો વધારે આવશે. કઈ કહી તો શકવાના નથી, કઈ કેવું તો નથી, કેમ? બંધ છે બોલવાનું. તો શું વિચારોથી આપણો હિસાબ નહીં બને? કર્મ બંધન નહીં બને? ખાલી બોલવાથી જ બનશે? કર્મ વ્યવહારથી જ બનશે? નહીં. તો હવે શું કરવું? એના માટે જોઈએ આધ્યાત્મિક જ્ઞાન. એટલે આપણા પરિવાર અથવા આપણા ગ્રસ્ત ઘરને બધા ક્રોકરી સેટ, ટીવી સેટ, ડાઇનિંગ સેટ, બધું ઘણું બધું છે સેટ, સોફા સેટ, પણ મન સેટ નથી. છે મન સેટ? નથી. ઘરમાં ઘણી બધી વસ્તુઓ સરસ રીતે આપણે લાવીને ગોઠવી દઈએ છીએ, પણ વિચારોને ગોઠવતા આવડતું નથી. ગરમ પાણીને ઠંડુ કરવાની આવડત છે, પણ ગરમ મગજવાળાને ઠંડુ કરતા આવડતું નથી. ઘરમાં હશે ને ગરમ મગજવાળા, કાં તો પોતે હશે ગરમ મગજવાળા, પોતાનું ગરમ મગજ ઠંડુ કરતા આવડતું નથી. દૂધમાં સાકર નાખી એને મીઠું બનાવવાની કળા હસ્તગત કરી લીધી, પણ સ્નેહ દ્વારા સંબંધોને મધુર બનાવી નથી શકતા. કઈ રીતે હું પ્રેમથી બોલું એની સાથે?
હા, બોલાય જ નહીં, અંદરથી નીકળે જ નહીં. ગોળના માધ્યમથી ઝીણા ઝીણા તલના સેંકડો દાણાને આપણે સાંકળી લઈએ છીએ, તલ સાંકળી કહીએ છીએ, અને બનાવી શકીએ છીએ, એક કરી શકીએ છીએ. પણ જુદા જુદા વિચારો વાળી વ્યક્તિઓને આપણા મધુર સ્વભાવ દ્વારા એક નથી કરી શકતા. હા, બહેનોને ખાસ આદત હોય, સજી ધજીને ઘરની બહાર જઈ શકીએ છીએ, મેચિંગ ખૂબ સુંદર કરતા આવડે છે, પણ સ્વભાવ સંસ્કારને મેચ કરતા નથી આવડતું. હું આની સાથે મેચ ના થઈ શકું, હું આની સાથે રહી ના શકું. પહેલાના લોકો રહેતા હતા, ખબર એ નહોતી પડવા દેતા, હા, કે નથી ગમતો સ્વભાવ, પણ છતાંય ચલાવતા હતા. આજે આટલું પણ ચલાવવાની શક્તિ નથી. એટલે જ્યાં કહેવાય છે સાવરણી જ ગંદી હોય તો એનાથી સફાઈ થઈ શકશે. મન જ ગંદુ હોય, મન જ નેગેટિવ હોય, મન જ કમજોર હોય તો એનાથી કઈ રીતે ઘરને સ્વર્ગ બનાવી શકાશે? અને ઘર ઘર સ્વર્ગ બને તો કોઈ એમ નહીં કે હવે મારે આપઘાત કરવો છે, હવે હું કંટાળી ગઈ છું આ જીવનથી, ક્યારે પૂરું થાય? અથવા એવું નહીં કે આ જન્મમાં તો તમે મળ્યા છો, કોઈ જન્મમાં ન મળશો. હા, કંટાળીને એવું નહીં કે, પણ એવું કહેશે કે આ જન્મમાં તો મળ્યા છો, આ ભવે તો મળ્યા છો, પણ ભવે ભવ તમે જ મળજો. હા, એવું કે ત્યારે આપણે જીવન જીવ્યા એવું કહી શકાય. જ્યાં છે એવું કોઈ બોલે છે આપણા માટે? દૂર રહે છે કે નજીક આવવા પ્રયત્ન કરે છે? આપણાથી દૂર ભાગે છે? કેવું જીવવું એની ડિઝાઇન કોણ બનાવશે? આપણે બનાવવાની છે. મારી સાથે રહેનારા કોણ કોણ અને કેવા છે? જે છે જેવા છે એને સ્વીકારીને ચાલવાની પહેલા અંદરમાં સંકલ્પ કરવો પડશે. જે છે એવા છે, મારા છે, મારે એમની જ સાથે જીવન પાર કરવાનું છે. હવે હું એને કેવી રીતે સુંદર બનાવું? એક ભાઈ હતા, એ જ્યારે યોગમાં બેસતા અથવા ભક્તિ કરતા, બેમાંથી કઈ પણ, ત્યારે શાંતિ જોઈએ ને, પણ એ જ વખતે એમના પત્ની ફોન ઉપર મોટે મોટેથી વાતો કરે. એટલે એને કે તું મોટે મોટેથી અત્યારે જ કેમ વાતો કરે છે? થોડી વાર રહીને કર ને, મને ભક્તિ કરવા દે, યોગ કરવા દે. તો એ શું કે એની પત્ની, આ નીચે શાકવાળો આટલી બૂમો પાડે છે એનાથી ડિસ્ટર્બ નથી થતા, અને મારા ફોનથી ડિસ્ટર્બ થાવ છું. તો કે શાકવાળાની બૂમો મને સંભળાતી નથી, તો પત્નીની જ સંભળાય છે ફોનની વાતો. એટલે અહીંયા સમાધાન શું કરવું પડશે? પત્ની જેવી છે તેવી ભલે વાત કરતી, શાકવાળાની વાતો નથી સંભળાતી, આઈ છોડી દો. એ અપેક્ષા રાખીએ કે મારી પત્ની હું યોગ કરું ત્યારે શાંત રહેવી જોઈએ, ફોન ના કરે, એ આપણી અપેક્ષા છે. અને એ પ્રમાણે ન કરે એટલે ઝઘડો થાય. બાળકો માટે પણ આપણે ઘરોમાં વિચારતા હોઈએ છીએ કે મારું બાળક મારું કહેલું માનતું નથી. અંદર અંદર તો એટલું ચિંતન ચાલે એનું. અડોશ પડોશને કહેશું કે મારો દીકરો આવો છે, સંબંધીઓને કહીશું મારો દીકરો મારું કહેલું જ નથી માનતો, શું કરું? એટલે જેને કહ્યું એ પાછા બીજા 5 ને કહેશે.
બધાનો દ્રષ્ટિકોણ, બધાની તરફથી કયો પ્રવાહ એ બાળક તરફ આવશે. 50માંથી 70 થઈ જશે, વધારે નહીં માને. તમે બોલો છો ને મારો બાળક માનતો નથી, તથાસ્તુ, એવું જ બનશે. કારણ કે બધા દ્વારા એને કઈ શક્તિ મળી? કોઈ એવી શક્તિ નહીં મળી પોઝિટિવ કે જેનાથી એની 50% વાત નતો માનતો એને બદલે 40% ન માને, ઓછી થાય એવું નહીં બને. પછી દૂર ગુરુ પાસે જશે અને ગુરુજીને કહેશે કે મારો દીકરો માનતો નથી. હવે ગુરુજી પછી શું કહેશે? એ જો દીકરાને મળીને શું કહેશે? અથવા નહીં આવ્યો હોય તો એની એ માતાને શું કહેશે કે નહીં નહીં, તમારો દીકરો તો બહુ સુંદર છે, બહુ કહેલું માનશે, આવું કહેશે. અને પછી ધીરે ધીરે એ કહેલું થોડું માનવા લાગશે. ગુરુજીની પોઝિટિવ એનર્જી મળતા ત્યાં પછી શું કહેશે? જો ગુરુના આશીર્વાદથી મારો દીકરો સુધરી ગયો, એનામાં સુધારો આવે છે. પણ શું એ કામ આપણે ન કરી શકીએ? આપણાથી કેમ નથી થતું? જો ગુરુજી કરતા હોય, ભલે મહાન છે અથવા યોગી છે કે આધ્યાત્મિક છે, તો એ તો આધ્યાત્મિકતા છે કે નથી માનતો પણ તોય હું એવું વિચારું, સકારાત્મક વિચાર કરું કે મારો દીકરો ખૂબ કહેલું માનશે, ખૂબ સારો છે. એવું જ આપણા શરીર માટે. બીમાર છીએ, અડોસ પડોશ બધાને કહીએ હા બિચારા બહુ બીમાર છે, આ બીમારી તો ઠીક થાય એવી નથી, તો વધારે બીમાર થઈશું. એટલા માટે મુખ્ય વાત એ છે કે આપણા ઘરની કોઈ પણ સમસ્યા, પ્રોબ્લેમ નક્કી કરીએ, કોઈને ના સંભળાવીએ કે જ્યાંથી આપણને કોઈ મદદ નથી મળવાની, એને સંભળાવીને વાતાવરણમાં ન ફેલાવીએ. અને ખાસ માતાઓને માટે તો સંબંધોમાં કોણ હોય છે? મારી વહુ એ મારી સંભાળ જ નથી લેતી, મને મદદ જ નથી કરતી, એને મારી કઈ પડી જ નથી. આ વાત બધાને ફેલાવે. પછી એ કરતી હશે ને થોડું તોય નહીં કરે. એના કરતા એમ ફેલાવીએ કે મારી દીકરાની વહુ તો બહુ સારી છે, મારી બહુ સંભાળ કરે છે. તો શું કરશે? સંભાળ કરવાનું શરૂ કરશે. કરી જુઓ, આ પ્રયોગ કરી જુઓ. આ બધા આપણા સંકલ્પોની વાતો છે. સંકલ્પ શક્તિ એ શું અસર કરે છે જેને આપણે કદી મહત્વ નથી આપતા. એવી જ રીતે જ્યારે માતાઓ ભોજન બનાવે, દૂધ બનાવે કે પાણી પીવે કે પાણી આપે, પરિવારમાં કોઈને કોઈ પ્રશ્નો છે તો તમે શું કરો? આજે મંદિરનું પાણી જો અમૃત હોય તો ઘરનું પાણી કેમ અમૃત નહીં? અમૃત બનાવી શકીએ. એમાં સારા સકારાત્મક વાઇબ્રેશન આપીએ. પાણી ક્યાંથી આવે છે? ક્યાંથી? ટાંકીમાં આવ્યું, ટાંકીમાંથી આરોમાં આવ્યું, આરોમાંથી માટલામાં ભર્યું, માટલામાંથી કોઈએ ગ્લાસ લઈ ભર્યું અને એ કોઈ લઈને આવ્યું, આપણને આપ્યું. કેટલાના અંદર વિચારો પ્રવેશ્યા. અને પાણી બહુ જલ્દી વિચારોને ચૂસે છે. એને બીજા શબ્દમાં એમ કે જલ્દી ચાર્જ થઈ જાય છે પાણી. સારા વિચાર. એક વખત એક પ્રદર્શન હતું, એમાં 2 ગ્લાસ મૂક્યા હતા કાચના પાણી ભરીને. એક ગ્લાસ આગળ એક ચિઠ્ઠી લગાવી હિટલર, બીજા ગ્લાસ આગળ ચિઠ્ઠી લખીને મૂકી મધર ટેરેસા. બસ આટલું જ કર્યું. દિવસ દરમિયાન કેટલાય લોકો આવ્યા, બધાએ વાંચ્યું, વાંચીને આગળ.
પણ જ્યાં મધર ટેરેસા વાંચે ત્યાં કયા વિચારો આવશે? હા, એ તો બહુ દયાળુ, બહુ સેવાભાવી. અને હિટલર વાંચે ત્યાં કયા વિચાર આવશે? એ તો લડાઈ કરવા વાળો, તામસિક આત્મા. એટલે એ પાણી ઉપર અસર એવું કર્યું કે એને જ્યારે જોવામાં આવ્યું માઇક્રોસ્કોપમાં, તો પેલું સુંદર ડિઝાઇન બનાવી મધર ટેરેસા વાળા ગ્લાસના પાણીએ. અને છે કે નહીં એ ન જોઈએ, એમાં પાણી જે ભર્યું છે એને હું ચોખ્ખું કરું, એને હું શુદ્ધ કરું. 10 સેકન્ડ માટે આપણે એવું વિચારી શકીએ હું શુદ્ધ આત્મા છું, હું દિવ્ય આત્મા છું, પરમાત્માની શક્તિ એમાં આવી રહી છે. માત્ર 10 સેકન્ડ માટે. પછી એ પીવો અથવા બીજાને આપો. ઘરમાં રિઝલ્ટ સારું મળશે. આપણે પરિવારોમાં જે પ્રશ્નો છે, બોલ્યા વગર પણ તમે વિચારોથી એને સોલ્વ કરી શકો. બાળક પરીક્ષા આપવા જઈ રહ્યું છે, એને ફિઝિકલી એનર્જી જોઈએ એટલે આપણે દૂધ આપીશું, એમાં બોર્નવિટા નાખીશું કે ખાંડ નાખીશું ને હલાવશું. પણ એ હલાવતા હલાવતા વિચારીએ કે મારું બાળકનું મન શાંત રહે અને એની પરીક્ષા ખૂબ સારી રીતે પાસ થઈ જાય. એક ભાઈ હતા, એને થોડા દિવસથી એવા સ્વપ્ન આવતા કે હું ઝૂંપડપટ્ટીમાં જઈને મકાન શોધું છું. હતા તો પૈસા વાળા, હવે ઝૂંપડપટ્ટીમાં મકાન શોધવા થોડા જવાના. પણ 7 દિવસ પછી એના ઘરમાં જે ભોજન, અને એને પછી મકાન લીધું એટલે કહ્યું કે હા તમે પૈસા આપ્યા, મારે મકાન લેવાઈ ગયું. અને એ દિવસથી સ્વપ્ન જતું રહ્યું. ભોજન બનાવનારના વિચાર કે એને મકાન લેવું હતું, એમાં ગઈ કરીશું. આપણે પણ આપણા ઘરમાં આપણા વિચારોથી આવા પ્રોબ્લેમને સોલ્વ કરીશું. પ્રોબ્લેમ છે એવું નહીં વિચારીએ, પણ એને માટે હું શું કરી શકું છું. અને તો ઘર કેવું બની જશે? સુંદર નંદનવન સમાન સ્વર્ગ. દરેક એવું ઈચ્છે છે કે મારો પરિવાર સુખ શાંતિ આનંદ પ્રેમથી રહે. કેવું સરસ! એવી બધાની ઈચ્છા હોય છે. પણ જો ગુસ્સાવાળા વિચારોથી તમે રસોઈ બનાવો તો શું થશે? ખાનારને પણ ગુસ્સો આવશે ને. આ જો આવ્યો વિચાર, સ્વપ્નમાં આવું આવતું હતું, એની અસર થતી હતી. રોતા રોતા બનાવશો તો ખાનારને પણ રોવું આવશે. એટલે માતાઓના હાથમાં તો ચાવી છે ઘરના બધા વ્યક્તિઓને હેન્ડલ કરવાની, ઠીક રસ્તા પર ચલાવવાની. એ તમે કરી શકો છો. અને જે સમય નથી એ ગાણા ગાઈએ છીએ, પણ સમય એક એવું વસ્તુ છે, આને માટે કોઈ અલગ સમય નથી જોઈતો. તમે રસોઈ બનાવતા પરમાત્માની યાદમાં બનાવી શકો, કે પાણી પીતા, બધું કરતા કરતા કરવાનું છે. તો આજના સમયમાં બધાને સરખો સમય મળ્યો છે, 24 કલાક બધાને મળ્યા છે. ક્યાં વાપરીએ છે? પેલું બતાવે છે ને, એક રાજાએ 3 રાજકુમારને સરખી ગિન્ની આપી અને કહ્યું હું પાછી માગું ત્યારે મને આપજો. એક રાજકુમારે તો એને કઈ ને કઈ વસ્તુઓ લાવીને પૂરું કર્યું, વાપરી કાઢ્યા. બીજાએ કે ભાઈ માગશે તો આપવા થશે એટલે ઠેકાણે મૂકી. અને ત્રીજાએ એનાથી કંઈક સેવાના કામ કર્યા, કંઈક ને કંઈક દવાખાનું બનાવ્યું કે સ્કૂલ બનાવી કે એ બધું કર્યું. રાજાએ જયારે પાછી માંગી તો પેલો કે મેં તો વાપરી કાઢ્યું. પેલાને ખુશી થઈ, મેં તો સાચવી રાખ્યું, દોડીને ખુશીથી પ્રેમથી લઈ આવીને આપી દીધી. પણ ત્રીજાને કહ્યું તો કે એના માટે તો તમારે મારી સાથે આવવું પડે.
બધું બતાવે ને, આ મેં કર્યું, આ મેં કામ કર્યું, આ કામ કર્યું. એટલે શું થયું? વસ્તુ એક છે, એનો ઉપયોગ ક્યાં કર્યો? આજે પણ સવારે મહાવાક્યોમાં કહ્યું, જરમુઈ જગમુઈમાં સમય વેસ્ટ નહીં કરો, વ્યર્થમાં. વીતી ગઈ વાત, એમાં ચિંતન, એનું ચિંતન નહીં કરો. તીર છૂટી ગયું, પાછું નથી આવવાનું. એ હિસાબ બની ગયો, હવે એને માટે શું કરવું એ વિચારો. એટલે આજે જ્યારે આ લાભ પાંચમના દિવસે આવ્યા છો, આપ સર્વને પણ આવો લાભ થાય. કયો લાભ થાય? કે ઘર ઘર સ્વર્ગ બને એવી દિલની ઊંડી ભાવનાથી આ બંને યુગલોએ ચિંતા નહીં રહે, એ ચિંતા નહીં કરશો. આપ સર્વની એટલી દુઆઓ મળશે. અમારી પણ બધાની આજે શુભકામનાઓ દુઆઓ બધાએ આપી છે, તો એમનાથી એમનું જીવન સુંદર બનશે. હજુ જે બાકી રહેલું કંઈક પુરુષાર્થ હશે એને પૂર્ણ કરશે. અહીંયાનું લક્ષ્ય એ છે. એટલે હજુ પણ કંઈક ડિફેક્ટ એમને લાગતી હશે, કાઢવા માટેની માર્જિન છે, એમને સમય મળ્યો છે. અને એ સમયનો સદુપયોગ કરી પોતે પણ એવા પરફેક્ટ બનશે, સંપૂર્ણ બનશે, પોતે પણ એવા હલકા બનશે, લાઈટ બનશે. અને 2 જણ છે એટલે ડબલ નું છે, આમે 2 છે, ડબલ ડબલ લાઈટ ભવ. અર્થાત એકદમ ટેન્શન ફ્રી બનીને ઉડતા રહે અને બધાને ઉડાવતા રહે એવી દિલની શુભ ભાવના છે, શુભકામના છે. ખૂબ ખૂબ ધન્યવાદ દીદીજીનું. આપનું સુંદર સરળ મજાની ડિઝાઇન બનાવી આ પરિવારમાં, અમારા પરિવારમાં બધાની સાથે સેટ થઈ અને પરિવારમાં બધા સાથે હળી મળી खुशी हंसी चमकती रहे आपकी निगाहों में, खुशी की लहर मिले हर कदम आपको, देता ए दिल दुआएं बार बार आपको. આટલી સરસ દુઆઓથી બધા જ બહેનોએ આ પરિવારને ભરપૂર કર્યો. આટલી શુભકામનાઓ તો મળી, એટલે શુભકામનાઓથી તો આપણે ભરપૂર થઈ ગયા. ખૂબ જ ઊંડી શુભકામનાની સરિતામાં આપણે ડૂબકી લગાવી લીધી. પણ હવે આજના અલૌકિક અને અલૌકિક સ્નેહ મિલન માટે તો આપણે ઘણું બધું સાંભળ્યું, પરંતુ હવે આગળ પારલૌકિક સ્નેહ મિલન એટલે પરમાત્મા સાથેના સ્નેહભર્યા મિલનનો અનુભવ કરાવશે આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ગીતાબેન. કારણ કે રાજયોગ એક સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, જેના દ્વારા જ આત્માનો સ્નેહ પરમાત્મા સાથે જૂટે છે. આવા પરમાત્મા મિલનનો જીવનમાં કઈ રીતે અનુભવ થાય, એ અનુભવ એટલે કે યોગની અનુભૂતિ કરાવશે ગીતાબેન. આપના સ્વભાવની સુગંધથી અનેક માનવ મન મહેકી ઉઠે છે. આપના સંસ્કારની સરિતાથી અનેકોના જીવન પાવન બને છે. આપના અનુભવની ઓજથી અનેક આત્માઓ આગળ વધે છે. તો અમરેલીથી પધારેલા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ગીતાબેન 17 વર્ષથી જેમણે પોતાનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું છે, જે આપણને ખૂબ જ સુંદર અંતર જગતની યાત્રા કરાવશે અને પરમાત્મા સાથે મિલન કરાવશે, રાજયોગની અનુભૂતિ કરાવશે ગીતાબેન. આજના કાર્યક્રમની અનેરી સુવાસ કહો કે શોભા કહો એવા આપણા સર્વના પરમ આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન, સર્વ બ્રહ્માકુમારી બહેનો અને જેમણે આપણને સર્વને નિમંત્રણ આપીને આજે અહીંયા આ અલૌકિક સ્નેહ મિલન અને જીવતું જગત્યું કાર્યક્રમમાં ભેગા કર્યા છે, એવા પરમાત્માના દિવ્ય પુષ્પો
વિઠ્ઠલભાઈ અને કંચનબેન, ચીમનભાઈ અને અંજુબેન તથા સભામાં ઉપસ્થિત એમના લૌકિક પરિવારના અને સાથે સાથે અલૌકિક પરિવારના દરેક ભાઈઓ અને બહેનો, આજનો શુભ દિવસ એટલે કે લાભ પાંચમનો દિવસ છે. કહેવાય છે કે લાભ પાંચમના દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે એમાં આખું વર્ષ લાભ જ થાય છે. તો આપ સર્વ ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે આપ સર્વને માત્ર એક દિવસ માટે નહીં, એક વર્ષ માટે નહીં, પણ આ જીવનમાં સદા માટે સાચો લાભ મળે એવા શુભ આશયથી વિઠ્ઠલભાઈ, કંચનબેન અને ચીમનભાઈ, અંજુબેને આજે અહીં આ સ્થાન પર આપ સર્વને ભેગા કર્યા છે. ત્યારે આ બંને યુગલો માટે એ જ દિલની શુભ ભાવના અને શુભકામના છે કે એમને એમના જીવનમાં સદા માટે તનની તંદુરસ્તી, મનની શાંતિ અને ધનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ જ અંતઃકરણની શુભ ભાવના અને મંગલ કામના છે. ઘણા સમયથી આપણે ઘણી બધી શુભ કામનાઓ પણ સાંભળી, ઘણી બધી જ્ઞાનની વાતો પણ સાંભળી, પરંતુ હવે થોડા સમય માટે એ જે સાંભળેલી વાતો છે એને આત્મસાત કરીએ, એટલે કે એનો થોડો અનુભવ પણ કરી લઈએ. જેમ કહેવાય છે કે આજની આ 21મી સદીમાં માનવની પાસે ધન, સાધન, સંપત્તિ બધું જ ભરપૂર છે. જેમ આદરણીય બેને પણ આપણને સંભળાવ્યું કે લોકોની પાસે બધા જ પ્રકારના સેટ છે, ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, પણ એ બધા સેટ હોવા છતાં મન ક્યાંય સેટ નથી, મન અપસેટ છે. આજે મેન, મની, મશીન અને મટીરિયલ આ બધું જ લોકો પાસે છે, પરંતુ એને ચલાવવા માટે મન જોઈએ. એ મન પણ બધાની પાસે છે, પરંતુ એ મન આજે અશાંત અને ચંચળ બની ગયું છે. તો વિચાર કરો કે અશાંત બનેલા મનથી આ બધું એ સુવ્યવસ્થિત કઈ રીતે ચલાવી શકાય. અને એટલા જ માટે વર્તમાન સમયની એ માંગ છે. દરેક માનવ આત્મા પણ પોતાના જીવનમાં ઈચ્છે છે કે જીવનમાં સાચી શાંતિનો અનુભવ કરીએ, પરંતુ એ મનને શાંત, સ્થિર અને સકારાત્મક બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે યોગની અનુભૂતિ. પરંતુ યોગ એટલે શું? યોગ એટલે કોઈ આસન કે પ્રાણાયામની વાત નથી, પણ યોગનો અર્થ થાય છે યોગ અર્થાત જોડાણ. યોગ થાય છે જે માની લો કે આપણે કોઈ વ્યક્તિને યાદ કરતા હોય અને અચાનક એ વ્યક્તિ આપણને મળી જાય કે આપણા ઘરે આવી જાય, એટલે આપણે શું કહીએ કે મારો યોગ તમારી સાથે જ હતો, અમે તમને યાદ કરતા હતા અને ત્યાં તમે અમને મળી ગયા. એ જ રીતે પરમાત્મા જે સર્વ આત્માઓના પિતા છે, મન બુદ્ધિના તારથી પરમાત્માને યાદ કરવા એને જ રાજયોગ કહેવાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે આપણી પાસે એક મોબાઈલ છે. હવે મોબાઈલને આપણે રોજ વાપરીએ છીએ
તો એને રોજ ચાર્જ કરવો પડે છે કે નહીં? બહેનો, કરવો પડે છે ને? ચાર્જ ન કરીએ તો એ મોબાઈલ કામ આપતો નથી. આપણે મોબાઈલ હાથમાં રાખીએ અને કહીએ મોબાઈલ તું ચાર્જ થઈ જા, મોબાઈલ તું ચાર્જ થઈ જા, થઈ જશે? નહીં થાય. તો કેવી રીતે ચાર્જ થશે? જ્યારે એનું કનેક્શન જોડવામાં આવે ત્યારે એ ચાર્જ થાય છે. અત્યાર સુધી આપણે શું કરતા આવ્યા? ભગવાન પાસે જઈએ, બે હાથ જોડીએ અને શું કહીએ? ભગવાન મને થોડી શાંતિ આપો, ભગવાન મને થોડું સુખ આપો, ભગવાન મને ખુશી આપો. પણ ફક્ત બોલવાથી કે માંગવાથી એ સુખ શાંતિનો અનુભવ ન થાય. પરંતુ પરમાત્મા પિતા જે પાવર હાઉસ છે એની સાથે જ્યારે મન બુદ્ધિનો તાર જોડીશું તો એના દ્વારા શાંતિ મળે છે, સુખ મળે છે. જેમ કોઈ વ્યક્તિને યાદ કરીએ છીએ તો એ વ્યક્તિમાં જે પણ કાંઈ છે એ તરત જ આપણને એની અનુભૂતિ થવા લાગે છે. તો પરમાત્મા જે સર્વશક્તિમાન છે, સર્વ ગુણોના સાગર છે, એને યાદ કરવાથી એ ગુણોની, એ શક્તિઓની અનુભૂતિ થાય છે. જેમ આપણે મોબાઈલનો દાખલો લીધો કે મોબાઈલને ચાર્જ કરવા માટે કનેક્શન જોડવું જરૂરી છે. તો મોબાઈલ એટલે આપણું આ શરીર છે. એની બેટરી એ આપણે આ શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ. એનું ચાર્જર એ યોગ છે અને એના સ્ત્રોત એ પરમાત્મા છે. તો જેવી રીતે આપણે દરેક આત્માઓ આ શરીરની અંદર બંને આંખોની વચ્ચે ભ્રુકુટીના મધ્યમાં વિરાજમાન થઈ આ શરીરને ચલાવીએ છીએ. આ આત્મા જે છે એનું વાસ્તવિક સ્વરૂપ આકાશના સિતારા જેવું છે. એ જ રીતે આત્માના જે પિતા છે પરમાત્મા, એનું સ્વરૂપ પણ એ સિતારા જેવું છે. પરંતુ આપણે સર્વ આત્માઓ આ સૃષ્ટિ પર જન્મ મરણના ચક્રમાં આવીએ છીએ. પરમાત્મા જન્મ મરણના ચક્રમાં નથી આવતા. પરમાત્માનું અસલી નિવાસ સ્થાન એ આ સૃષ્ટિથી પાર, સૂર્ય ચંદ્ર તારાઓથી પણ પાર લાલ કલરનું ઘર છે, જેને પરમધામ, શાંતિધામ, નિર્વાણધામ, અક્ષરધામ આવા અનેક નામોથી ઓળખી શકાય છે. જેમ કોઈ વ્યક્તિને આપણે યાદ કરવા હોય તો એ ક્યાં રહે છે સ્થાનમાં એને યાદ કરીએ છીએ. તો યોગની અંદર આત્મા પરમાત્મા સાથે મન બુદ્ધિનો તાર જોડે છે. મન બુદ્ધિથી આપણે એને યાદ કરીએ છીએ. તો ક્યાં યાદ કરીશું? કે જે પરમાત્માનું અસલી ઘર છે. તો ચાલો થોડી વાર માટે, ફક્ત 5 મિનિટ માટે આપણે એ યોગની સુંદર અનુભૂતિ કરીશું. બધા પોતાની જગ્યાએ થોડા વ્યવસ્થિત સ્થિર થઈને બેસી જાય. બાળકો પણ 5 મિનિટ માટે એકદમ શાંતિથી બેસી જશે. બીજી બધી જગ્યાએ ભાઈઓ બહેનો જ્યાં પણ છે એ પણ થોડી, હું જે બોલું એ તમારે બોલવાનું નથી, ફક્ત એની અનુભૂતિ કરવાની છે. તો ચાલો 5 મિનિટ માટે આપણે અંતર જગતની યાત્રા કરીએ. પરમાત્મા સાથે મન બુદ્ધિનો તાર જોડીને પરમાત્માના ગુણોની અને શક્તિઓની અનુભૂતિ કરીએ. અનુભવ કરો કે મારું સંપૂર્ણ શરીર એકદમ રિલેક્સ છે, હળવું થઈ ગયું છે. સ્વયંનું ધ્યાન મસ્તકમાં
બે આંખોની વચ્ચે સ્થિર કરો. ધીરે ધીરે પોતાનું ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરો. અનુભવ કરો મારા મનના વિચારો એકદમ શાંત થઈ ગયા છે. સમગ્ર ધ્યાન મસ્તકમાં સ્થિર કરો. અનુભવ કરો કે મસ્તકમાં હું આત્મા રૂપી સિતારો ચમકી રહ્યો છું. નું બાળક છું. હું આત્મા શાંત સ્વરૂપ છું. મારી આસપાસનું વાતાવરણ પણ એકદમ શાંત થઈ ગયું છે. ધીરે ધીરે મન બુદ્ધિના તાર દ્વારા અનુભવ કરો કે હું આત્મા આ શરીરમાંથી નીકળીને ઉપર જઈ રહી છું. આ દુનિયાથી ઉપર સૂર્ય ચંદ્ર સિતારાઓથી પણ ઉપર એકદમ ઉપર જઈ રહી છું. એક એવી દુનિયા કે જ્યાં ચારે તરફ લાલ પ્રકાશ છવાયેલો છે. એ પરમધામ શાંતિધામમાં પહોંચી જાઉં છું. એ દુનિયાની અંદર હું મારા અસલી પિતા પરમાત્માને જોઈ રહી છું. પરમાત્મા પણ બિંદુ સ્વરૂપમાં સ્થિત છે, જે સર્વ ગુણોના સાગર, સર્વ શક્તિઓના ભંડાર છે. પરમાત્મા શાંતિના સાગર છે. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમાત્મા દ્વારા શાંતિની કિરણો મારા પર વરસી રહી છે. હું આત્મા પરમ શાંતિનો અનુભવ કરું છું. શાંતિના ગુણથી ભરપૂર થઈ રહી છું. અનુભૂતિ કરતા રહો. શાંતિના સાગર પરમાત્મા દ્વારા
શાંતિના કિરણોનો પ્રવાહ મારા પર વરસી રહ્યો છે. હું એ શાંતિથી ભરપૂર થઈ રહી છું. ધીરે ધીરે અનુભવ કરો કે હું આત્મા નીચે આ સૃષ્ટિ તરફ આવી રહી છું. સૂર્ય, ચાંદ, સિતારાઓની દુનિયાથી પણ નીચે આ સાકારી દુનિયામાં મારા શરીરમાં પ્રવેશ કરું છું. સ્વયંનું ધ્યાન મસ્તકમાં સ્થિર કરો. અનુભવ કરો કે હું શાંત સ્વરૂપ આત્મા છું. ધીરે ધીરે આંખો ખોલો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિચાર કરો, થોડી ક્ષણોના આ અનુભવે આપણને કેટલી સુંદર શાંતિનો અનુભવ કરાવ્યો. તો જીવનમાં આ અનુભવને સદા માટે કાયમ બનાવવા માટે આપ સર્વ પણ ઘર ગ્રહસ્થમાં રહીને રાજયોગ શીખો. તો ગ્રહસ્થમાં રહીને પણ જીવનમાં સાચા સુખ શાંતિનો અનુભવ કરી શકો છો. જેવી રીતે કંચનબેન અને અંજુબેન ગ્રહસ્થમાં રહીને પણ રાજયોગ દ્વારા આવા જ કંઈક યોગની અનુભૂતિ દ્વારા પોતાના ઘર પરિવારને સ્વર્ગ સમાન બનાવી રહ્યા છે. તો આપ પણ રાજયોગની આવી જ સુંદર જીવનમાં અનુભૂતિ કરો. હવે આપણા બધાની વચ્ચે અંજુબેન, પરમાત્મા જ્ઞાનથી અંજાયેલા એવા અંજુબેન, જે પણ 8 વર્ષથી પોતાના મન બુદ્ધિનો તાર પરમાત્મા સાથે જોડી પરમાત્માના સત્ય જ્ઞાનની રાહ ઉપર ચાલી અને જીવનમાં ખૂબ જ સરસ અનુભવ કરી રહ્યા છે. અનુભવ એક એવો પ્રસાદ છે, જેમ પ્રસાદ વેચીને ખાઈએ તો બીજાને પણ પ્રાપ્તિ થાય અને બીજા પણ પવિત્ર બને, એમ અંજુબેન પોતાના અનુભવ રૂપી પ્રસાદને આપણને પણ આપશે અને પોતાનો સુંદર અનુભવ સંભળાવશે. પરમપિતા પરમાત્માનું સંતાન, પરમપિતા પરમાત્માની આદરણીય દીદીઓ ઓર દાદીઓ, હું સ્વાગત કરું છું. મારું કેદુરનું સપનું હતું કે મારે આ બ્રાહ્મણ પરિવાર અને મારા લૌકિક પરિવારને ભેગા કરી બધાઈને બ્રાહ્મણ પરિવાર સાથે મુલાકાત કરાવી છે. એમનું હું પણ સ્વાગત કરું છું. ઓમ શાંતિ. મેં પણ પરમપિતા પરમાત્માને, શિવ બાબાને દીકરો બનાવ્યો છે. એને દીકરો બનાવીને આ કાર્ય પૂરું મારું કર્યું છે. કેદુનું મારું સપનું હતું કે દીકરો બનીને મારું આ કાર્ય પૂરું કરે, તો દીકરો બનીને મારું આ કાર્ય પૂરું કર્યું છે. ઓમ શાંતિ. એમની આશાઓ જલ્દી સમય પહેલા જ પૂરી કરી દીધી. તો અંજુબેન હશે ને તો ભગવાનને દીકરો બનાવ્યો સ્ત્રીનો હાથ હોય છે, પણ આજે અહીંયા એવું જોવા મળે છે કે કંચનબેન અને અંજુબેનના આ જ્ઞાની
અને યોગી એવા સફળ જીવન પાછળ સ્ત્રીનો નહીં પણ ભાઈઓનો એટલે કે વિઠ્ઠલભાઈનો અને ચીમનભાઈનો હાથ છે. એટલે કે વિઠ્ઠલભાઈ અને ચીમનભાઈના સાથ, સહકાર, સહયોગ અને મદદથી કંચનબેન અને અંજુબેન આજે આટલા જ્ઞાન માર્ગમાં આગળ વધ્યા છે અને પોતાનું જીવન આટલું આગળ અને શ્રેષ્ઠ બનાવ્યું છે. કહેવાય છે કે વિઠ્ઠલભાઈ એટલે વિઠ્ઠલ નામ તો આપણે એમ કહીએ ભક્તિ માર્ગમાં શ્રી કૃષ્ણનું બીજું નામ શું છે? શ્રી કૃષ્ણનું નામ વિઠ્ઠલ હોય છે. અને ચીમનભાઈ એટલે કે જેનું મન શ્રેષ્ઠ છે, જેવા નામ એવા જ આ બંને ભાઈઓના ગુણો છે. કારણ કે બંને માતાઓ તો રોજ જ્ઞાન સાંભળે છે, પણ ભાઈઓ કોઈ રોજ જ્ઞાન સાંભળવા આવતા નથી, છતાં પણ આટલું શ્રેષ્ઠ અને ઊંચું દિવ્ય જીવન એમનું છે. એટલે આ બંનેને આજે આપણે બંને માતાઓનો અનુભવ સાંભળ્યો. આપણે પણ જીવન એ માતાઓ જેવું શ્રેષ્ઠ બનાવીએ. હવે આટલો સરસ પ્રોગ્રામ અહીંયા કાર્યક્રમ આજનો અહીંયા આપણે પૂરો કર્યો. તો હું વસંતબેનને તો આ કાર્યક્રમના જે આયોજક છે, જેના દ્વારા આ કાર્યક્રમ અહીંયા આપણે કર્યો, જેના ઉપસ્થિતિમાં ભલે અત્યારે ભગવાન આપણે બધાની વચ્ચે અહીંયા આપણને દેખાતા નથી, પણ સૂક્ષ્મ સ્વરૂપે એ પ્રભુ પિતા પરમાત્મા અહીંયા આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે. કહેવાય છે સંસારમાં ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. એક એક કણનું એક એક મણ કરી અને ભગવાન આપણને આપે છે. પણ કહેવાય છે ખવડાવવા વાળાને તો પહેલા જ ખવડાવવું જોઈએ. ભક્તિ માર્ગમાં પણ આપણે પહેલા ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ છીએ. આપણા ખેતરમાં પણ કોઈ વસ્તુ થાય તો પહેલા આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ અને પછી આપણે સ્વીકારીએ છીએ. તો આજે પણ આજના પ્રસંગમાં લૌકિક અલૌકિક સ્નેહ મિલન અને જીવતા જગતિયામાં આપણે આ પ્રોગ્રામમાં જે આજનું આ બ્રહ્મા ભોજન ખવડાવીએ અને ભોગ લગાડીએ, જેના ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે, ભગવાનનો સકાશ મળે, ભગવાનની શક્તિ પડે, એવું સુંદર બ્રહ્મા ભોજન પછી આપણે સ્વીકારીશું. પણ અત્યારે આપણે ખૂબ દિલથી ભગવાનને બ્રહ્મા ભોજન ખવડાવીએ.
भोग की थाली, हाथों पर बैठी वो इंतजार किया में, बैठी वो इंतजार किया में, मन पंछी शिव जी पधारे, सोए भाग जगाए हमारे, ब्रह्मा तन शिव जी पधारे। तृप्ति दीदी, અત્રે પધારેલા આદરણીય રસીલા દીદી, અત્રે પધારેલા ગીતા દીદી, હું બધા દીદીઓનું મારા દિલથી આભાર પાઠવું છું અને રસોડામાં બ્રહ્મા ભોજન બનાવતા અમારા વહાલા માતાઓનું પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને અમારા માતા પિતા, બા દાદા તથા કાકા કાકીનો પણ હું આ વિચાર શક્તિ અને એનો સતત બ્રહ્મા બાબાના પ્યારા વચનો અને એના સતત પ્રેરણા સ્ત્રોત બની અમને સતત ને સતત સારા વિચારોથી ઉન્નતિ આપે છે અને દિવસે ને દિવસે આ કાર્ય આગળ વધતું રહે અને સૌને, અમારા કુટુંબને અને અમારા ઘરને સતત ને સતત આવા વિચારો મળે એવો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આજે અમારા માતાઓનો આ વિચાર જે હતો તે પ્રોગ્રામ પૂરો થયો છે અને માતાઓને જે શાંતિ મળે છે, જે ખુશી મળે છે એ હું દિલથી ખૂબ ખૂબ આભારી છું. ઓમ શાંતિ. અમૃત એટલે ઘી, દૂધ, દહીં, સાકર અને મધનો સમન્વય. તો આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચામૃત સમાન આત્માઓનું યોગદાન છે. પરમાત્માનો આશીર્વાદ, બંને યુગલોનો આશાવાદ, બ્રહ્માકુમારી બહેનોનો કર્તવ્યવાદ, લૌકિક પરિવારનો એકતાવાદ અને અલૌકિક પરિવારનો સહયોગવાદ. તો આવા પંચામૃતથી આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સફળ બન્યો. તો આભાર કરનાર વસંતબેનનો પણ ખૂબ ખૂબ આભાર છે. હર ચીજ આપણને કંઈ ને કંઈ આપે છે. આજનો પ્રસંગ પણ આપણા માટે યાદગાર બની જાય એટલા માટે એ યાદગાર સુંદર સોગાત ભેટ અહીંયાથી એકબીજાને અર્પણ કરવામાં આવશે. સંપત્તિને 3 રસ્તે સફળ કરી શકાય છે. પ્રભુ પ્રેરણાથી અંજુબેન અને કંચનબેન એટલે કે બંને યુગલોને પણ પોતાની સંપત્તિનો સદુપયોગ કરવાનો શુભ સંકલ્પ આવ્યો છે. ઈશ્વર અર્થ દાન કરી જન્મ જન્મનું પુણ્ય જમા કરવાના શુભ સંકલ્પથી અહીં ઉપસ્થિત બ્રહ્માકુમારી બહેનોને ભેટ સોગાત આપશે અને સાથે સાથે બધા બ્રહ્માકુમારી બહેનો પણ એ બંને યુગલોને ભેટ સોગાત આપશે. लेने से ऐसा नाता है जो देता है वही वापस आता है. खुद बन जाए દિલનો આવો કંઈક જોશ લઈને રૂડાણી પરિવારના આ પવિત્ર હંસો એટલે કે વિઠ્ઠલભાઈ ને કંચનબેન, ચિમનભાઈ અને અંજુબેન આ બંને યુગલો આજે ઇતિહાસ બનાવી રહ્યા છે. તો આજે વિઠ્ઠલભાઈ અને ચિમનભાઈનું આદરણીય રાજયોગીની બ્રહ્મા કુમારી તૃપ્તિબેન આ બંને ભાઈઓનું શાલ ઓઢાડીને બંને માતાઓ પણ આગળ આવે. ભારતીબેન એમને બેજ પહેરાવીને પરમાત્માનું પ્રતીક બેજ પહેરાવીને બંનેનું સન્માન કરશે.
ચાંદીના બેજ પહેરાવીને બંનેનું સન્માન કરે છે. કંચનબેન અને અંજુબેન તૃપ્તિ દીદીને ભેટ આપશે. પ્રફુલભાઈ અને વસંતબેન ચંપાબેનને ભેટ આપશે તેના તરફથી. પ્રફુલભાઈ અને વસંતબેન ચંપાબેનને ભેટ આપશે. ચંપાબેન પણ એ લોકોને ભેટ આપશે. કુમારી રિંકુ અને કુમારી રીતિકા કુમારી વૈદેહી અને કુમારી જાનુ અને ભારતીબેન બંને યુગલોને ભેટ આપશે તારી સેવા કેન્દ્ર તરફથી. કંચનબેન કૃષ્ણાબેન કૃષ્ણાબેનને અંજુબેન સોગાત આપશે. અંજુબેન કૃષ્ણાબેનને આપશે. વિઠ્ઠલભાઈ તૃપ્તિબેન અમરેલી વાળા બાબુભાઈ અને જયંતિભાઈ અમરેલીના મિતાલીબેનને ભેટ આપશે. બાબુભાઈ રૂડાણાથી પધારેલા ચેતનાબેનને ભેટ આપશે. શિલ્પાબેન સાંગાણી અને જગદીશભાઈ ભેટ આપી રહ્યા છે. સંગીતાબેન અને મહેશભાઈ પણ આવી જાય જે નીલમબેનને દિલ્હીયાથી પધારેલા કંચનબેનને ભેટ આપશે. જયશ્રીબેન સાવલિયા અને મનોજભાઈ ધારીથી આવેલા શ્રદ્ધાબેનને ભેટ આપશે. ગજુભાઈ મુક્તાબેન અને વજુભાઈ. ત્યાર પછી કાકડિયા મીનાબેન અને જગદીશભાઈ પણ આવી જાય અહીંયા. સતીશભાઈ કિરણબેન બાબરાને ભેટ આપશે.
ભાવનગરથી પધારેલા શાલ ઓઢાડીને સન્માન કરશે બાબુભાઈ કથિરિયા. સ્ટેજ ઉપર આવી જાય. ચિમનભાઈ અને વજુભાઈ શાલ ઓઢાડીને એનું સન્માન કરશે. અરવિંદ અને ચંદુભાઈ ડોબરિયા પણ મંચ ઉપર આવી જાય. પ્રવીણભાઈ ડોબરિયા પણ મંચ ઉપર આવી જાય. એમનું પણ અહીંયા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. જેમનું પણ નામ લેવાય એ બધા એક પછી એક સ્ટેજ ઉપર આવતા જશે. મોહનભાઈ વિઠ્ઠલભાઈ બાવીસિયા પણ મંચ ઉપર આવી જાય. બંને ભાઈઓ બધાનું ચિમનભાઈ આ બાજુ આવતા કે તમે આ બાજુ આવતા રહે. બંને થઈને ઓઢાડો એટલે ફટાફટ બધી. જગદીશભાઈ સાંગાણી પણ મંચ ઉપર આવે એનું પણ. જયંતિભાઈ કસવાડા પણ મંચ ઉપર આવે એનું શાલ ઓઢાડીને સન્માન કરશે. મહેશભાઈ કાનાણી જગદીશભાઈ કોલડિયા પણ મંચ ઉપર આવી જાય. જયંતિભાઈ પણસારા પણ આવી જશે. સતીશભાઈ સોરઠિયા મંચ ઉપર. ભાવિકભાઈ પણ મંચ ઉપર. નીચે બેઠેલા માતાઓ થોડા એક બાજુ ડાબી સાઈડ. મુક્તાબેન મંચ ઉપર આવી જશે.